સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા ગામના વતની અને કડીના વિનાયકપુરા સ્થાયી થયેલા ગણપતભાઈ વાળંદે વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલા નિઃશુલ્ક કેમ્પમાં ભાગ લીધો હતો। ડોક્ટરે ગણપતભાઈની હૃદયની એક નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરવાની સલાહ આપી હતી। તેમના પત્ની ઓપરેશન કરવાની ના પાડી ત્યારે તબીબોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અંતર્ગત સારવારમાં કોઈ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરાવ્યું હતું। જો કે ઓપરેશન બાદ તબિયત લથડતા 11 દિવસની સારવારમાં ગણપતભાઈએ દમ તોડ્યો હતો। તો આ મામલે પરિવારે સ્થાનિક પોલીસને અરજી આપી હતી, પરંતુ સ્થાનિક પોલીસે અરજી મળ્યા બાદ તપાસ કરવાની તસ્દી લીધી ન હતી। પોલીસે નિષ્પક્ષ તપાસ કરી હોય તો બોરીસણાના 2 દર્દીઓના જીવ બચી ગયા હોત। વિનાયકપુરા અમે રહી છીએ, બરાબર। તો અમારા વિનાયકપુરામાં કેમ્પ આવ્યો, ખ્યાતિવાળા કેમ્પ આવ્યો એટલે બધાને ઘરે ઘરે પત્રિકા આવી તો કે તમે બતાવવા આવો। પછી બધા અમે બતાવવા ગયા, ગામના બધા ગયા હતા। અને પછી કે આ દાદાને થોડી તકલીફ છે તો તમે અમદાવાદ લઈને આવો, તમને બસમાં મફત લઈ જશે, મૂકી જશે। તો પછી અમે અમારા ગામના 4-6 જણા ગયા હતા। પછી અમને તો હાલતા ચાલતા હાથા ફરતા હું લઈ ગઈ, કશું જ નતું, કોઈને કઈ થતું જ નથી, પણ કે એમને તકલીફ છે। પછી એમને દાખલ કર્યા તો કે આમને નળી બ્લોક આવી છે, કે તમે ઓપરેશન તમે કહેતા 10 મિનિટ થશે। મેં કીધું 10 મિનિટ થાય, મારા છોકરાએ મને ના પાડી કે કઈ કરો બતાવીને આવતા રહેજો, બતાવીને આવતું જ રહેવાનું। પછી કીધું કરાવશું જે છે કે ના, કે 10-15 મિનિટ થશે, વધારે નહીં થાય। તો તમે કહેતા હોય તો કે તમે કહેતા હોય ને તો કે 10 મિનિટ લાગશે તો કરી નાખીશ, ટ્રેન મૂકી દઈએ। પછી હું મેં કીધું સારું, તો મેં પરાણે હા પાડી। અને હાલતા ચાલતા હાલીને એમને હાથે અંદર ગયા, અંદર છૂટા। પછી એનું સ્ટેન્ડ મૂકી ગયા, પછી 2 ભાન થઈ ગયા, 2 ભાન અવસ્થામાં થઈ ગયા। પછી ડોક્ટર એકદમ બહાર આવ્યા કે અમને તો આવું થઈ ગયું, તમારા દીકરાને બોલાવો। મારો દીકરો તો ગામડે હતો, અમે 2 માણસ ગયા હતા। પછી બોલાવ્યો એને, એટલે 2 ભાવ અવસ્થામાં હતા। પછી 2 અમને રાતની ચા રાખ્યા અને પછી અમને કે યવન મહેતામાં લઈ જાવ, કે અમને કે મગજની તકલીફ છે, અહીંયા અમારે મશીન નથી। પછી અમે યવન મહેતામાં બતાવી અને પછી પાછા કે અમને સિવિલમાં લઈ જાવ, પછી સિવિલમાં દાખલ કર્યા। તમને શું લાગી રહ્યું છે માસિયામાં હોસ્પિટલ વાળાની કોઈ બેદરકારી? હા, બેદરકારી છે ને, મારે હાલતા ચાલતા આદમીને લઈ લીધા, શું કરી કહો। હવે તમે શું સરકાર પાસે શું ન્યાયની માંગણી કરી? સરકારે અમને ન્યાય આપે, અમે ગરીબ માણસ છીએ, બરોબર, અમારા પાસે કોઈ આધાર નથી, અમે રહેવા ઘરે નથી, પેલા અહીંયા રહી ગયા। આ તો અમે મહેનત બધું કરતા હતા, રહેતા હતા, 40 વર્ષથી રહી। નામ નરસિંહભાઈ ગાંડાભાઈ, રહેવાસી સુરેન્દ્રનગર, બજાણિયા હિન્દુવાણા। આજે કરુણ પ્રસંગ બન્યો છે। અમારા કાકા ગણપતભાઈ છગનભાઈ વાણંદ બજાણિયા, મૂળ રહેવાસી બજાણાના અને કડી તાલુકાના વિનાયકપુરા હનવાનિયા ગામમાં 10 વર્ષથી વાણંદ કામનો ધંધો કરતા હતા। શરીરે સશક્ત હતા, કોઈ પણ જાતનો એમનામાં રોગ હતો નહીં। પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરો કડી તાલુકામાં અમુક ગામડામાં કેમ્પ કરી અને શારીરિક તપાસ કરતા હતા। એટલે અમને વિનાયકપુરામાં કેમ્પ હતો, એટલે એમને એમ થયું કે લાવ હું બતાવી આવું। એટલે એ બતાવવા ગયા હતા। એટલે ખ્યાતિ હોસ્પિટલના જે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ હતી, એ ટીમ દ્વારા એમનું આધાર કાર્ડ, પીએમ યોજનાનું કાર્ડ બધું માંગ્યું। એટલે જે લોકોએ બતાવે બધાના કાર્ડ ને એવું બધું માંગ્યું। પછી જે લોકોના કાર્ડમાં અમને આથી જે યોજનાનો લાભ મળ્યો એ લોકોને કીધું કે તમે અમદાવાદ અમારી હોસ્પિટલ આવો અને તમને ચેકઅપ કરી પછી સારવાર કરશું। એટલે એમની ગાડીમાં ડૉક્ટરો પેનલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લઈ જવામાં આવ્યા। અમદાવાદ લઈ ગયા પછી એમને એમ કીધું કે ભાઈ અમને એન્જિયોગ્રાફી કરી પછી ખબર પડે। એન્જિયોગ્રાફી કરી પછી એમના ઘરનાને કીધું કે અમને એક નળી બ્લોક છે તો સ્ટેન્ડ મૂકવું પડશે। તો એમના ઘરનાએ ના પાડી કે ભાઈ અમારે એવું કંઈ કરવું નથી। એમના છોકરાએ પણ ના પાડે, અમે ગરીબ અવસ્થામાં છીએ, અમારી પાસે કંઈ પૈસા નથી, એવું કંઈ છે નહીં, અમારી પાસે ભાડું નથી। પછી ડૉક્ટરે કીધું કે આમાં પીએમ યોજનામાં તમને બધો લાભ મળશે, તમારે રૂપિયો ખર્ચ થશે નહીં અને અમારી ગાડી તમને ઘરે મૂકવા પાછી આવશે અને પૂરી સારવાર કરશે। સારવાર દરમિયાન સ્ટેન્ડ મૂક્યા પછી એન્જિયોગ્રાફી કર્યા પછી એમને તબિયત ખૂબ લથડી ગઈ। એટલે ડૉક્ટરે એમ કીધું બહાર આવી કે અમને 24 કલાક આઈસીયુમાં રાખવા પડશે। આઈસીયુમાં રાખ્યા પછી એમને કીધું કે હવે અમને તબિયત વધુ લથડતી જાય, તમે બીજાના નિષ્ણાત ડૉક્ટર હોય બીજા રોગના તો સિવિલમાં લઈ જાઓ। એટલે આ લોકો સિવિલમાં રિફર કર્યા। સિવિલના ડૉક્ટરે ફાઇલ જોઈ તપાસ કરી એટલે સિવિલના ડૉક્ટરોને આમાં આશંકા ઉત્પન્ન થઈ। એવી આશંકા ઉત્પન્ન થઈ કે આ દર્દીને જે કંઈ કરવામાં આવ્યું, સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હોય એ ખોટી રીતે મૂકવામાં આવ્યું હોય। એટલે સિવિલના ડૉક્ટરોએ એમની ભાષામાં, મેડિકલ ભાષામાં, ઇંગ્લિશમાં ફરિયાદ લખી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં પોલીસ સ્ટેશનમાં રજૂ કરી।
એમને શંકા જ હતી કે આ સ્ટેન્ડ મૂકવાથી આ દર્દીને આ જે રોગ બીજો પહોંચ્યો છે એટલે બચી શકે એવું છે નહીં. એટલે અમારું કહેવું છે કે જે ખ્યાતિ ડૉક્ટરો ગામડામાં ગરીબ લોકોના આ કાર્ડનો ઉપયોગ કરી અને ગરીબ લોકોને આવી રીતે મરણને તો કરે છે, તો સરકારની આ યોજનાનો જે ખોટો લાભ થાય વ્યય એ આરોગ્ય વિભાગના મંત્રીએ, રાજ્ય સરકારે આ બધું બંધ કરાવી અને આ જે યોજનાનો આવો ખોટો લાભ લીધો હોય અને ગરીબ માણસોના મરણતોલ કરીને અત્યારે આ કરુણ પ્રસંગમાં અમારે બધાને હાજરી આપવી પડી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.